पहला भरतगिरी बापू था जे आ फोटो देखाय ने भरतगिरी बापू ए भरतगिरी बापू था मारी पेला પછી એ ભરતગીરી બાપુ પહેલા સામે મોટો પેલો ફોટો દેખાય ને એ કચ્છી બાપુ હતા અને હવે એક મંદિરનું એવું કહેવાય છે કે અહીંયા આગળ જે લોકો જે અહીંયા આગળ જે અહીંના વડીલો છે આના જે આગેવાનો છે એ લોકોનું કહેવું છે કે આ સઠિયાણા ગામ હતું। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં। આજે છે શનિવાર મિત્રો અને આજે આપણે હનુમાન દાદાના દર્શન કરીશું। જે આપણા ચિંચોવાડાથી મિત્રો 9 થી 10 કિલોમીટર અંદાજે દૂર આવેલું મંદિર છે, જે સઠિયાણા હનુમાન દાદા તરીકે ઓળખાય છે। તો મિત્રો અત્યારે આપણે ધામમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો મિત્રો કોમેન્ટમાં જય દાદા કે જય બજરંગબલી મિત્રો અવશ્ય લખી નાખશો અને મિત્રો વિડીયોને શેર કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તો સર્વપ્રથમ મિત્રો આપણે દાદાના દર્શન કરી અને અહીંયા બાપુ છે તેમની જોડે આપણે માહિતી લઈશું મંદિર વિશે। તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો। મિત્રો વિડીયોને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ મિત્રો એક અવશ્ય કરજો જય દાદા લખીને। તો મિત્રો અત્યારે છીએ આપણે સત્યાના હનુમાન દાદાના મંદિર જે આગળથી અંદાજિત 3 કિલોમીટર થાય છે અને જોવાથી અંદાજિત 9 થી 10 કિલોમીટર થાય છે મંદિર। તો મિત્રો આપણે મંદિર વિશે થોડી ઘણી બાપુ જોડે માહિતી લઈશું। બાપુ આપ જણાવો। જય શ્રી રામ। મારું નામ તો રઘુવીરદાસજી વૈષ્ણવ સાધુ છે, નામ દિગંબર અખાડામાં દીક્ષા લીધી છે। આ મંદિરનો ઇતિહાસ તો કહેવા માંગે છે, બનાવે તો લગભગ 8 પહેલા ભરતગીરી બાપુ હતા જે આ ફોટો દેખાય ને ભરતગીરી બાપુ એ ભરતગીરી બાપુ હતા મારી પેલા। પછી એ ભરતગીરી બાપુ પહેલા સામે મોટો પેલો ફોટો દેખાય ને એ કચ્છી બાપુ હતા। અને હવે એક મંદિરનું એવું કહેવાય છે કે અહીંયા આગળ જે લોકો જે અહીંયા આગળ જે અહીંના વડીલો છે આના જે આગેવાનો છે એ લોકોનું કહેવું છે કે આ સઠિયાણા ગામ હતું, આહેરોનું ગામ હતું। જે રીતે આદરિયાણા ગામ છે, આદરિયાણા ગામ ધમલા આહીરનો ટીંબો હતો, એ ધમલા આહીરનું ગામ હતું અને આ આદરિયાણા હતું સઠા આહીરનું ગામ હતું। તો સઠા આહીરના નામ ઉપરથી આ સઠિયાણા નામ પડ્યું। અને બીજું કે આ મંદિર બહુ પૌરાણિક છે, મૂર્તિ બહુ પૌરાણિક છે। જે બાજુમાં મૂર્તિ તમે જોઈ 3 મૂર્તિ છે, મુખ્ય મૂર્તિ મોટી છે અને 2 નાની મૂર્તિ છે એ પૌરાણિક છે અને કૂવો પણ પૌરાણિક છે। હવે એવું કહેવાય છે કે આ આજુબાજુ જે જમીન છે બાજુમાં ડાયાભાઈ કરીને જમીન છે, બાજુમાં ગઢવીઓની જમીન છે, એમાં જે વર્ષો પહેલા ઘણા સમય પહેલા એવા છે આ બાજુમાં કૂવો ખોદવા જઈએ ત્યાંથી કૂવો નીકળ્યો અને કૂવામાંથી ઘણી સારી મૂર્તિઓ નીકળી। એમાંથી આ જે પૌરાણિક જે મૂર્તિ છે એ હનુમાનજીની છે, એની સ્થાપના કરીને ઓટલો રાખ્યો અને ઉપર બીજો કૂવો કર્યો। પછી સમય જતાં દુર્ગાશંકર બાપુ આ આદરિયાણા ગામના દુર્ગાશંકર મહારાજ થઈ ગયા, શાસ્ત્રી હતા। એમને સેવકોના સપોર્ટથી સહકારથી આ મંદિરનું નિર્માણ કર્યું। પછી આગળ જેમ જેમ સમય ગયો એમ કચ્છી બાપુ આવ્યા। કચ્છી બાપુએ આગળ ધૂણો તખાયો, ધૂણો ચેતન કર્યો અને ઘણા સમય સુધી એમને ભોજન કર્યું। અને કચ્છી બાપુ એટલે મહાન સંત હતા અને સિદ્ધ મહાત્મા કહેવાય, એટલે આ જગ્યા ચેતન કરી। અહીંના લોકોને એવું કહેવાય છે કે આ જગ્યામાં બાપુ કોઈ રાત પણ નહોતું રહી શકતું। આ જગ્યા એટલે આમ સિદ્ધ જગ્યા છે, કોઈ ખોટો માણસ ટકી ના કે ખોટો માણસ રાત્રે પણ ના રહે। પણ આ કચ્છી બાપુએ અહીં જગ્યા સિદ્ધ કરી। કચ્છી બાપુએ અહીં જગ્યા સિદ્ધ કર્યા પછી આગળ સમય ગયો, કચ્છી બાપુનું બ્રહ્મલીન થયા। પછી અમુક સમય પછી આ ભરતગીરી બાપુ આવ્યા અને ભરતગીરી બાપુના આવવાથી ભરતગીરી બાપુએ પછી આ જગ્યાનું ડેવલપ કર્યું। આજુબાજુમાંથી સેવક સમુદાય એમાંથી એમને જમીનનું દાન મળ્યું। પછી ફરતું તાર ફિનિશિંગ કરાયું, આપણે જે બેઠા છીએ રૂમનું પણ એમને બાંધકામ કરાયું, બાજુમાં રસોડાનું બાંધકામ કરાયું, તાર ફિનિશિંગ કરાવીને ગામના સપોર્ટથી આનું પુરાણ કામ કરાયું, પાણીની લાઈન લીધી
અને લાઇટનું પણ એમને કામ કરાવ્યું ભરતગીરી બાપુએ. અને ભરતગીરી બાપુ હમણાં જ ત્યાં 10 મહિના કે 9 મહિના જેવું થયું, એ પણ બ્રહ્મલીન થઈ ગયા. અને પછી હું આવ્યો. અને આ જગ્યામાં એવું છે કે કોઈ બી વ્યક્તિ ગમે અહીંયા કોઈ દોરા ધાગા કે તંત્ર મંત્ર કોઈ કરવામાં આવતું નથી. આ એક જ્ઞાનનો વિષય છે અને શ્રદ્ધાનો વિષય છે. જે કોઈ પબ્લિક જે કોઈ આવતા હોય, દર શનિવારે ઘણી પબ્લિક હાલીને આવે છે, આ દરિયાણાથી તો ખાસ આવે છે, એમની જાતે હનુમાનજીને આવી હનુમાનજીની માનતા રાખે, હનુમાનજીના પૂર્વ બધા કામ કરે છે. અને ખાસ આની અંદર એ વડાનો પ્રસાદ ચડવામાં આવે છે અને મરી દો, જેમાં વડા ઘરે લઈ જવાતા નથી. એટલે હનુમાનજીનું બહુ મહાત્મ્ય છે બહુ. પછી થોડોક સમય મને આવ્યા પછી આ જગ્યાનું થોડુંક ડેવલપ કરવાનું અમે ચાલુ કર્યું. જે રીતે મંદિરનું એલિવેશનનું કામ ચાલુ છે ત્યારે કચ્છી બાપુનો જે ધૂણો હતો એ ધૂણો બહુ જર્જરિત હાલત, બહુ પૌરાણિક જગ્યા હતી, બહુ જૂનું એટલે પડી જાય હતો. એટલે ધૂણાનું પણ કામ પણ ઉપાડ્યું છે અને ભજન કરવા લાયક જગ્યા છે. અને આજુબાજુ ગામના આજુબાજુ વાડીઓવાળા એમને કંઈક નવો પ્રસંગ હોય કે વાડીની અંદર નવા વર્ષની ખેતી કરવા આવે એટલે આ લોકો હનુમાનજીને એમની શ્રદ્ધા અનુસાર નારિયેળ મરીદો આ બધું ચડાય પછી એમના કાર્ય કરે છે. અને હનુમાનજીની બધાય પર ખૂબ અમી દ્રષ્ટિ છે આ બાજુ પર. બસ મારે તો આટલું જ કહેવું છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજ વાનર યુક્ત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્વે. હું પણ હનુમાનજીના શરણે છું અને જે કોઈ હનુમાનજીના શરણે આવશે હનુમાનજી એનું દરેક કાર્ય પૂર્ણ કરે છે. જય શ્રી રામ. જય શ્રી